કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો લીલી મેથીનો હાંડવો બનાવીશું। તો અહીંયા મારી પાસે હાંડવાનું ખીરું તૈયાર છે। તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું, 1/4 જેટલી હળદર, આદુ મરચાંની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, સફેદ તલ, સિંગદાણાનો ભૂકો, ખાંડ, લીલી મેથી ધોયેલી નાખી દેવાની છે અંદર। પછી બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તમે આ રીતે હાંડવો નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। પછી અહીંયા એક કડાઈમાં 1 ચમચો તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની, રાઈ તતરી જાય એટલે સફેદ તલ નાખી દેવાના। પછી આપણે ખીરું નાખી દેવાનું। મેં ખીરાની અંદર ચપટી ખાવાનો સોડા નાખ્યો તો જે વિડીયો ઉતારવાનો રહી ગયો છે। સોડા નાખ્યા પછી તેને બરાબર હલાવીને પછી આપણે ખીરું નાખી દેવાનું છે કડાઈમાં। પછી આપણે તેને ઢાંકીને મૂકી રાખવાનો છે। નીચેથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનો છે। પછી આ રીતે તેને ગોળ ગોળ ફેરવીને થોડું તેલ નીચે જવા દેવાનું। પછી તેને થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનો છે। પછી તેને પલટાવીને એને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે। તો તમે જોઈ શકો છો બંને સાઈડ સરસ મજાનો આપણો હાંડવો સરસ મજાનો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને